નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટાટ પરીક્ષાના અભ્યાસક્રમમાં શિક્ષક અભિયોગ્યતાની અંદર એક મુદ્દો છે પ્રેરણા, એટલે કે મોટિવેશન એક પ્રકારનું. તો તેની આપણે વાત કરવાના છે. આજના આપણા વિડીયોમાં આપણે વાત કરીશું પ્રેરણાની સંકલ્પના, તેનું સ્વરૂપ, મેસ્લો અને મેકડોનાલ્ડના પ્રેરણાના જે સિદ્ધાંતો છે અને પરીક્ષાલક્ષી અગત્યના એમસીક્યુ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, શિક્ષણમાં પ્રેરણાનું જો આપણે ધ્યેયની વાત કરીએ તો પ્રેરણા દ્વારા વિદ્યાર્થીઓને લક્ષ્ય સિદ્ધિ માટે પ્રેરિત કરી શકાય છે. તેમને કઈ દિશામાં આગળ વધવું તે મોટિવેશન દ્વારા વધુ સારી રીતે પ્રેરિત થઈ શકે છે. હવે અભિપ્રેરણાની જે સંરચના છે મુખ્ય 3 બાબતો પર આધારિત છે. એક તો વિદ્યાર્થીઓના કે વ્યક્તિના આંતરિક ઉત્તેજના. પ્રેરણા દ્વારા એ કોઈ પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહે છે અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી એ દિશાની અંદર મોટિવેશન અથવા તો પ્રેરણાના દ્વારા સતત આગળ વધે છે. અભિપ્રેરણાનું જો મહત્વની આપણે વાત કરીએ મિત્રો, તો માનવ ઉત્ક્રાંતિ અને પ્રગતિ, એટલે જ્યારથી પૃથ્વી ઉપર માનવની ઉત્ક્રાંતિની શરૂઆત થઈ છે ત્યારથી અત્યારના સમય સુધીની જો આપણે વાત કરીએ તો સતત ક્યાંક ના ક્યાંક જે પ્રેરણા ના દ્વારા જ એ આગળ વધતા આવ્યા છે. બીજી બાબત છે વર્તનમાં અપેક્ષિત પરિવર્તન, એટલે જે તે વાતાવરણ કે પરિસ્થિતિમાં અનુકૂલન સાધવા માટે અને આગળ વધવા માટે મોટિવેશન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અસરકારક અધ્યયન માટે વિદ્યાર્થીઓને સતત આપણે પ્રેરણા, તેમના રસ રુચિ પ્રમાણે તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તે એ દિશામાં વધુ સરળતાથી અને ઝડપથી આગળ વધી શકે છે. અને સ્વ ઓળખ, એટલે વ્યક્તિમાં ઘણીવાર અમુક શ્રેષ્ઠતમ અને વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે અને આ વિશિષ્ટ શક્તિઓની ઓળખ તેને હોતી નથી, પણ પ્રેરણાના માધ્યમથી અને અભિપ્રેરણા દ્વારા આપણે એને એ મહત્વ અને એની શક્તિની ખીલવણી બાબતે સમજ અને માર્ગદર્શન આપીએ તો તે દિશામાં ખૂબ જ સારી રીતે સફળતા મેળવી શકે છે. હવે પ્રવર્તન ચક્ર, એટલે કે મોટિવેશન સાયકલ, જે ચક્ર કઈ રીતે કામ કરે છે તો તેનું પહેલું શરૂઆત થાય છે કોઈ પણ વસ્તુની જરૂરિયાત. એટલે જ્યારે કોઈ વસ્તુ શારીરિક કે માનસિક દ્રષ્ટિએ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિમાં તેની ઉણપ હોય તો એ જરૂરિયાતની પૂર્તિ માટે તેની અંદર એક પ્રકારની ત્રાણ અને ઈચ્છા પેદા થાય છે અને એના અનુરૂપ જે વર્તન કરવાની એ શરૂઆત કરે છે. અને આ પ્રેરિત વર્તનમાં જ્યારે એને કોઈ પ્રકારની ઉદ્દીપક અથવા ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરણા કે મોટિવેશન મળે છે ત્યારે એ ચક્રની અંદર એ સતત આગળ વધે છે અને જે અંતિમ સ્ટેપ છે સંતોષ પ્રાપ્ત કરવો અથવા તો આનંદ પ્રાપ્ત કરવો, એટલે કે એક પ્રકારે સફળતાના મુકામે પહોંચી જાય છે અને આ જે ચક્ર જે છે એ પૂર્ણ થાય છે. એટલે જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થાય અને એ જરૂરિયાતના અનુરૂપ તેને મોટિવેશન મળે છે ત્યારે વ્યક્તિ સફળતા તરફ આગળ વધે છે. જો જરૂરિયાતોનું આપણે જો મિત્રો વર્ગીકરણની વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારના વર્ગીકરણ છે. એક શારીરિક અને જૈવિક જરૂરિયાતો, જે એક દ્રષ્ટિએ કેવી છે, કુદરતી આપણી જે ક્રિયાઓ છે તેના અનુસંધાને છે. અને બીજું છે સામાજિક મનોવૈજ્ઞાનિક જે જરૂરિયાતો કે જે દ્વિતીય કક્ષામાં આવે છે, જેમાં ખાસ કરીને સલામતી, સિદ્ધિ, પ્રેમ, સમાજની અંદર પોતાનું સ્થાન, સમાજની ક્રિયાઓની અંદર સામુચ્ય સ્થાપવાની બાબતો છે. તો શારીરિક સમતુલાની અંદર શું આવે છે, તો જ્યારે શરીરના જે મૂળભૂત તત્વોમાં અસમતુલા સર્જાય છે ત્યારે વ્યક્તિમાં તાણ અનુભવાય છે અને આ તાણ જે છે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રેરે છે. એટલે ફોર એક્ઝામ્પલ, આ સમતુલાના જે તત્વોની અંદર વાત કરીએ આપણે તો પાણીનું પ્રમાણ, ક્ષાર પ્રાણવાયુનું પ્રમાણ, શર્કરા અથવા પ્રોટીનનું પ્રમાણ વધઘટ થવી, લોહીનું તાપમાન જે છે એ શરીરના તાપમાન ઉપર અથવા ઊંઘ અને આરામ જો તેનામાં ઓછો હોય તો આવી ઘણી બધી બાબતોમાં જ્યારે અસમતુલા સર્જાય છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ અસમતુલા જળવાય છે, ત્યારે બાહ્ય પ્રેરણા અથવા બાહ્ય મદદની જરૂર પડે છે. સામાજિક અને મનોવૈજ્ઞાનિક જો જરૂરિયાતોની આપણે વાત કરતા હોય તો મુખ્ય 8 એક પ્રકારની બાબતો એમાં સમાવેશ થાય છે. એમાં પહેલી બાબત છે સ્વતંત્રતા, એટલે વ્યક્તિ મુક્ત રહેવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. બીજી બાબત છે સલામતી. ત્રીજી બાબત છે કોઈ કાર્યમાં સિદ્ધિ મેળવવાની ઝંખના. લાગણી અને પ્રેમ, એટલે પોતાને આનંદ અનુભવાય તેવા પ્રકારની લાગણીની વાત છે. સામાજિક સ્વીકૃતિ, એટલે પોતાની સમાજમાં કદર થાય, પોતાના ઘર, પરિવાર, સમાજ કે મિત્ર વર્તુળ વચ્ચે પોતાની સ્વીકૃતિ મેળવે, પોતાનું મોભો જળવાય. સામાજિક સંબંધો, એટલે એકાકીપણું ટાળવા અને જૂથમાં રહેવાની જે વૃત્તિની વાત છે. સત્તાની ટૂંકમાં વાત છે, એટલે કે પોતાની આસપાસના વ્યક્તિઓ ઉપર સત્તા સ્થાપિત કરવી. અને સ્વ સાક્ષાત્કાર, એટલે પોતાની જાતને ઓળખવી અને તે દિશામાં આગળ વધવું. હવે પ્રેરણાના પ્રકારોની મિત્રો વાત કરીએ તો તેમાં પહેલો પ્રકાર છે કુદરતી અને આંતરિક પ્રેરણા અને બીજું છે કૃત્રિમ કે બાહ્ય પ્રેરણા.
કુદરતી પ્રેરણાની અંદર વ્યક્તિના અંદરથી જ પોતાની રસ રુચિ મુજબ સહજ વૃત્તિ પેદા થાય છે અને એ દિશામાં તે આગળ વધે છે. જ્યારે કૃત્રિમ પ્રેરણાની અંદર બહારના જે પરિબળો છે એના અનુરૂપ તે પોતાને ઢાળવાની પ્રવૃત્તિ કરે છે. આના લક્ષણોની અંદર જો વાત કરીએ તો આ કાર્યના અંતે વ્યક્તિ જે છે આનંદ મેળવે છે, એટલે કે પોતાને કોઈ સમસ્યા અનુભવાય છે અને પોતે આંતરિક પ્રેરણાથી તેમાં એ સમસ્યાને ઉકેલે છે તો એને આનંદ અનુભવાય છે. જ્યારે અહીંયા વ્યક્તિ જે છે એ કોઈ બદલો મેળવવો એટલે કે કોઈ અંતે કોઈ પ્રશંસા મેળવી કે ઇનામ મેળવવાની દ્રષ્ટિએ શું કરે છે, કાર્ય કરે છે. આનું શૈક્ષણિક મૂલ્ય ઊંચું હોય છે કારણ કે સતત અને પોતાની સ્વમેળે મેળવેલું છે. જ્યારે આમાં શૈક્ષણિક મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વિદ્યાર્થીની આંતરિક પ્રેરણા હોતી નથી, પરંતુ શિક્ષક કે અન્ય માધ્યમોની પ્રેરણાથી એ શું કરે છે, બાહ્ય કૃત્રિમ પ્રેરણા મેળવે છે. ત્રીજી પ્રકાર છે વિધાયક અથવા હકારાત્મક પ્રેરણા. એટલે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ ઈચ્છિત અથવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે ત્યારે તે સારી રીતે પોતાના એ પ્રેરણાના આધારે સારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. નિષેધાત્મક અથવા નકારાત્મક પ્રેરણા એટલે આ અપાનુકૂલન પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ કોઈ વાર શિક્ષા અથવા ભય અથવા કોઈ અન્ય દબાણથી પ્રેરાઈ અને શું કરે છે, તે પરિસ્થિતિમાં જોડાય છે. પ્રેરણાના મુખ્ય સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો સાંસ્કૃતિક સિદ્ધાંત એક છે કે વ્યક્તિ જે સમાજમાં જન્મે છે તેની જે સાંસ્કૃતિક પરંપરાઓ કે નીતિમત્તાઓ કે રીતિ રિવાજો છે તેમાંથી તે પ્રેરણા મેળવીને આગળ વધે છે. બીજું છે વ્યવહાર અને શીખવાના સિદ્ધાંતો. એટલે જરૂરિયાતના ભાગરૂપે વ્યક્તિ જે છે પોતાની જરૂરિયાત સંતોષવાના ભાગરૂપે સતત જે છે પ્રેરણા મેળવી અને કુદરતી કે કૃત્રિમ માધ્યમોથી પ્રેરણા મેળવી અને સતત આગળ વધવા પ્રયત્ન કરે છે. ત્રીજો પ્રશ્ન સિદ્ધાંત છે મેકડોનાલ્ડનો. તેમને સહજ વૃત્તિની વાત કરી છે. એટલે સહજ વૃત્તિના આધારે વ્યક્તિની અંદર જન્મદત્ત જે સંસ્કારો છે, એટલે કે એમને અહીંયા 18 પ્રકારની સહજ વૃત્તિની વાત કરી છે, તેના માધ્યમથી આગળ વધવા પ્રયત્ન કરે છે. મિત્રો આઈએમપી એક પ્રશ્ન છે આપણા માટે કે મેકડોનાલ્ડે પ્રેરણાના સિદ્ધાંતમાં કેટલી સહજ વૃત્તિઓની વાત કરી છે, તો 18 પ્રકારની. ફ્રોઈડના વિચારસરણીની અંદર તેમણે 3 બાબતો પર વાત કરેલી છે કે અજાગ્રત મનની અંદર આઈડી, ઈગો અને સુપર ઈગો એને કેન્દ્રમાં રાખી અને માનવ વર્તન થતું હોય છે. હવે મેસ્લોનો માનવ પ્રેરણાનો જે સિદ્ધાંત છે મિત્રો, આમાંથી પણ વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. તો એમને 5 પ્રકારની જે માનવ જરૂરિયાતો જે છે એને ક્રમમાં ગોઠવેલી છે. એમાં સૌથી પહેલા શારીરિક જરૂરિયાતોની પૂર્તિ થવી જોઈએ, ત્યારબાદ સલામતીની જરૂરિયાત, પછી પ્રેમની જરૂરિયાત, એના પછી પ્રતિષ્ઠાની જરૂરિયાત અને તેના અંતે શું થાય છે, તેની આત્મ સાર્થકતાની જરૂરિયાત એટલે એ પૂર્ણ થાય છે. એટલે સૌથી ઉચ્ચ કક્ષાએ જોવા મળે છે. તો મેસ્લોનો જે આ માનવ પ્રેરણાનો સિદ્ધાંત છે તે પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. મેકલેલેન્ડના જે સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત છે એની અંદર એમને જે વ્યાખ્યા આપી છે કે સિદ્ધિ પ્રેરણા એ મૂળભૂત રીતે પ્રેરણાનો એક પ્રકાર છે જે વ્યક્તિના સ્વભાવમાં હોય છે અને મૂડીવાદ પર આધારિત પદ્ધતિથી નિપજ છે. એટલે કે કોઈ પ્રેરણાના આધારે વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ખરેખર શું છે, તેના સ્વભાવમાં છે કે દરેક વ્યક્તિને શું છે, પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાની બાબત છે. એટલે કે એને શ્રેષ્ઠતાની ઝંખના હોય છે. સાથે તે સતત સ્વમૂલ્યાંકન કરી અને સિદ્ધિ પ્રેરક બની અને શું કરે છે, પોતાના લક્ષ્ય પહોંચવાની વાત કરે છે. અને શૈક્ષણિક પ્રભાવ એટલે કે વર્ગખંડની અંદર અથવા તો કોઈ પ્રવૃત્તિની અંદર કે કોઈ સ્પર્ધાની અંદર સારો ગ્રેડ મેળવવો અને જે છે તેના પ્રોત્સાહન મેળવી અને સ્પર્ધામાં ટોપ ઉપર રહેવાની વાત છે. એટલે કોઈના દરેક ક્ષેત્રે પોતે સિદ્ધિ પ્રાપ્ત કરવાની જે છે પ્રેરણાના કારણે શક્ય બને છે. પ્રેરણાની ઉત્ક્રાંતિની વાત કરીએ તો તે અલગ અલગ બાબતો પર આધારિત છે. એટલે પાયાની સુરક્ષાથી લઈ અને શ્રેષ્ઠતા તરફની સફળતાની એની જે ઉત્ક્રાંતિ છે, તો ધ અપેક્સના મત મુજબ એકવાર જ્યારે સલામતી સુનિશ્ચિત થયા પછી શિક્ષક આંતરિક સિદ્ધિ પ્રેરણાને ઉત્તેજિત કરી શકે છે અને તેનાથી વિદ્યાર્થી માત્ર માર્ક્સ નહીં પણ સ્વ ઉત્કૃષ્ટતા અને સ્વ અધ્યયન માટે પણ પ્રેરાય છે. ધ બેઝના મત મુજબ જો વિદ્યાર્થી શારીરિક અને સલામતીની જરૂરિયાતો એટલે કે ભૂખ, તરસ, ઊંઘ, આરામ જે આ બધી જે જરૂરિયાતો એની પૂર્તિ થાય છે તો તેના આધારે તે ઉચ્ચ પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. આપણે શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ મિત્રો સમગ્ર મુદ્દાઓના આધારે, તો એક તો શાળાની અંદર યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવું. મેસ્લોના મત મુજબ શારીરિક અને માનસિક સલામતી પૂરી પાડીએ તો વિદ્યાર્થી અથવા વ્યક્તિ જે છે એ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે છે. બીજું છે આંતરિક પ્રેરકોનો મહત્તમ ઉપયોગ. એટલે દરેક વિદ્યાર્થીની અંદર કોઈના કોઈ પ્રકારની રસ રુચિ રહેલી હોય છે, તો એ અભિયોગ્યતાને ઓળખી અને તેમાં સ્વ અધ્યયનનો રસ જગાડવામાં આવે તો એ યોગ્ય દિશામાં અધ્યયન આગળ વધારી શકે છે.
સિદ્ધિની જરૂરિયાતોને સંતોષવી. એટલે સ્પર્ધાત્મક છતાં તંદુરસ્ત વાતાવરણ જો ઊભું કરવામાં આવે તો વિદ્યાર્થીઓ તેને કાયમી સમજી અને સતત એ બાબતોનો પ્રેરણા મેળવી અને આગળ વધે છે. અને હકારાત્મક અભિગમ એટલે સતત જે છે ડર કે શિક્ષાની દ્રષ્ટિએ નહીં, પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતના ભાગરૂપે અને વિદ્યાર્થીઓને કંઈક પ્રાપ્ત થવાનું છે તે પ્રેરણા મેળવી અને આગળ વધે તેવો હકારાત્મક અભિગમ હોવો જોઈએ. હવે આપણે અગત્યના પ્રશ્નોની મિત્રો વાત કરીએ પરીક્ષા લક્ષી. પ્રશ્ન 1 છે કે પ્રેરણા એ કોઈ પણ પ્રવૃત્તિને ઉત્તેજન આપનારી, ટકાવી રાખનારી અને નિયંત્રિત કરનારી પ્રક્રિયા છે. તો આ વ્યાખ્યા આપણને કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા આપણને ગુડ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. બીજું છે પ્રેરણાના સંદર્ભમાં પ્રેરક શબ્દ કયા અર્થમાં વપરાય છે? મિત્રો જો આવો પ્રશ્ન સિમ્પલ હોવા છતાં આપણને ઘણીવાર અઘરો પડી શકે છે. તો પ્રેરક એટલે કોઈને પ્રેરણા આપવાની વાત છે, પ્રેરણા આપનાર તરીકે વાત છે, એટલે આ કર્તાવાચક સંજ્ઞા બની શકે છે. 3 છે પ્રેરણા ચક્રનું અંતિમ સોપાન કયું છે? જે આપણે ચક્રના 5 બાબતોની વાત કરી હતી તેમાં તો અંતિમ ચક્ર જે છે કે આપણનો જે ઈચ્છિત ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ આનંદ અને સંતોષ અનુભવે છે. એટલે સાચો વિકલ્પ થશે બી. પ્રશ્ન 4 છે નીચેનામાંથી કઈ જરૂરિયાતને સામાજિક મનોવૈજ્ઞાનિક એટલે કે દ્વિતીય કક્ષાની જરૂરિયાત ગણવામાં આવતી નથી? નથી શબ્દ છે મિત્રો. તો કુદરતી આફતો સામે રક્ષણની જરૂરિયાત જે છે એ દ્વિતીય કક્ષામાં આવતી નથી, પણ સિદ્ધિની જરૂરિયાત, સામાજિક સ્વીકૃતિ અને સ્વતંત્રતાની જરૂરિયાત એ સામાજિક મનોવૈજ્ઞાનિક દ્વિતીય કક્ષામાં આવે છે. પ્રશ્ન 5 છે જ્યારે કોઈ વિદ્યાર્થી માત્ર પરીક્ષામાં ઉચ્ચ ગ્રેડ લાવવા કે પ્રશંસા મેળવવા ખાતર અભ્યાસ કરે છે ત્યારે તે કયા પ્રકારની પ્રેરણાથી દોરાય છે? તો કોઈના કહેવાથી જ્યારે પ્રયત્ન કરે છે એટલે કેવા પ્રકારની છે? કૃત્રિમ પ્રકારની લાગણી છે. પ્રશ્ન 6 છે બ્રિટિશ મનોવૈજ્ઞાનિક મેકડુગલના માનવ વર્તન પાછળ કયા પરિબળો મુખ્ય જવાબદાર ગણાવ્યું છે અને તેની કેટલી વૃત્તિઓ છે? તો તેમણે સહજ વૃત્તિની વાત કરી છે અને 18 પ્રકારની જે સહજ વૃત્તિઓ છે એમની એમને વાત કરી છે. 7 છે સિગમન્ડ ફ્રોઈડના મતે વર્તન પર અંકુશ રાખવાનું અને ઈડની સુખ પ્રાપ્તિની ઈચ્છાઓને નિયંત્રિત કરવાનું કાર્ય કોણ કરે છે? તો દરેક વ્યક્તિની અંદર જે આ ઈગો આપણે કહીએ છીએ અહમ, એ આ કામ કરે છે. પ્રશ્ન 8 છે અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંત મુજબ જરૂરિયાતોના પ્રબળતા ક્રમમાં સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કઈ છે? તો આત્મ સાર્થકતાની જે આપણે ત્રિકોણ તરીકે જોયું હમણાં ચાર્ટમાં કે જે સૌથી ટોપમાં હતું. 9 છે શરીર સમતુલાવાદની સિદ્ધાંત જેમાં લોહીની સામાન્ય સ્થિતિ જાળવવાની સ્વયંસંચાલિત પ્રયત્નોનો સમાવેશ થાય છે. તો આ બાબત કયા મનોવૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કરી છે? તો કેનન નામના મનોવૈજ્ઞાનિકે. અને પ્રશ્ન 10 છે હાર્વર્ડ યુનિવર્સિટીના કયા અધ્યાપકે સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત રજૂ કર્યો છે જે મૂડીવાદી હરીફાઈની નીપજ કહેવાય છે? તો ડેવિડ મેકલેન્ડનો જે સિદ્ધાંત છે આપણે હમણાં જ એમની વ્યાખ્યાની વાત કરી છે. તો સાચો જવાબ થશે વિકલ્પ સી. તો મિત્રો આ જે અગત્યના પ્રશ્નો જે છે અને સાથે જે આપણે ચર્ચા કરી સમગ્ર એ તમારી પરીક્ષા લક્ષી ખૂબ જ ઉપયોગી થવાની છે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો ચેનલ અને તમારા મિત્રોને શેર કરજો. આવા જ એક અગત્યના મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું. આભાર.